નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે NSUI દાંતા દ્વારા એકાઉન્ટ પ્રોફેસરને બદલવા આવેદનપત્ર અપાયું। વિદ્યાર્થીઓને પ્રોફેસરની ભણાવવાની રીત મેથડમાં ખબર નહીં પડતી હોવાને લીધે કરાઈ માંગણી। પ્રોફેસરની ભણાવવા સમજાવવાની રીતમાં ખ્યાલ ન પડતા હોવાને લીધે વિદ્યાર્થીઓને ભવિષ્યે નુકસાન થવાની ભીતિ જણાઈ। ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વાણિજ્યિક વિભાગમાં એકાઉન્ટ પ્રોફેસરને બદલવા NSUI સ્ટુડન્ટ યુનિયન દાંતા દ્વારા આજરોજ વાણિજ્યિક વિભાગના પ્રિન્સિપાલ ડોક્ટર HS પટેલ સમક્ષ માંગણી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજે અંબાજી અને દાંતા સહિતના આસપાસના વિસ્તારોમાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે। ત્યારે અહીં ભણતા વિદ્યાર્થીઓ માટે કોલેજમાં આર્ટ્સ અને કોમર્સ બંને ફેકલ્ટી ચલાવવામાં આવે છે। ત્યારે અહીં ભણતા કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપાલ સમક્ષ એકાઉન્ટ વિષયના પ્રોફેસરને બદલવા અંગે માંગ કરી હતી। વિદ્યાર્થીઓના મત મુજબ નવા આવેલા એકાઉન્ટ પ્રોફેસરની ભણાવવાની રીતમાં ખબર નહીં પડતી હોવાનું જણાવ્યું હતું, જે બાબતે અગાઉ પણ અનેક વખત પ્રિન્સિપાલ શ્રી સમક્ષ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ એકાઉન્ટ વિષયના પ્રોફેસરને બદલવા અંગે કોઈ નિર્ણય લેવાયો ન હતો। આથી આજ રોજ NSUI દ્વારા વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સિપાલની ઓફિસમાં લેખિતમાં આવેદનપત્ર અપાયું હતું, જેમાં એકાઉન્ટ જેવા વિષયમાં પ્રોફેસરની ભણાવવાની રીત અંગે જો વિદ્યાર્થીઓને ખબર જ ના પડે તો તેના લીધે વિદ્યાર્થીઓનું ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે। ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન કરી પ્રોફેસરની બદલી વિદ્યાર્થીઓને યોગ્ય રીતે સમજાવી ભણાવી શકે તેવા પ્રોફેસર મૂકવામાં આવે તેવી માંગ કરાઈ હતી। વધુમાં કોલેજ મેનેજમેન્ટ દ્વારા જો પ્રોફેસર બદલવાની માંગ પૂરી નહીં કરાય તો NSUI અને વિદ્યાર્થીઓ દ્વારા કોલેજને તાળાબંધી કરવા અંગેની ચીમકી પણ NSUI પ્રમુખ દ્વારા અપાઈ હતી। બ્યુરો રિપોર્ટ ગોવિંદ ઠાકોર, દાંતા।